નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ મોરબી ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર વિષયાંક પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ પાઠ 4. હવે આપણે અગાઉના વિડિયોની અંદર આપણે જોઈ ગયા હતા સંપત્તિ અને કલ્યાણનું જોવાના હતા. એની અંદરથી આપણે સંપત્તિનો અર્થ જોયો તો સંપત્તિના લક્ષણો જોયા હતા અને બીજું કે ભાઈ સંપત્તિના પ્રકારો જોયા હતા. બરાબર છે. અગાઉના વિડિયોની અંદર આપણે સંપત્તિ વિશે જોયું હતું. હવે આજે આપણે કલ્યાણ એટલે શું બરાબર છે એ જોશું. વેલ્થ જેને આપણે કહીએ કલ્યાણ, કે ભાઈ કલ્યાણ થાવાનું બરાબર, આશીર્વાદ તરીકે ઘણા કહેતા કે કલ્યાણ થાવ. ભાઈ આ કલ્યાણ એટલે શું અર્થશાસ્ત્રની અંદર? તો સૌથી પહેલા તો આપણે એનો અર્થ જોઈએ. કલ્યાણ એટલે શું? તો કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. બરાબર છે. કલ્યાણ એટલે શું? કે ભાઈ સારી સ્થિતિ હોય અથવા તો એમને કે ભાઈ જે કોઈ પણ પરિસ્થિતિ છે, જે સિચ્યુએશન છે એની અંદર સુધારો થાય. બરાબર છે. સુધારો થાય એને શું કહેવામાં આવે છે? કલ્યાણ કહેવામાં આવે છે. બરાબર છે. કલ્યાણ એટલે શું? તો કે ભાઈ સારી સ્થિતિ અને પરિસ્થિતિમાં સુધારો. પરિસ્થિતિની અંદર સુધાર આવે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એનું કલ્યાણ થયેલું છે. આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. હમણાં જ મેં કીધું ને ભાઈ આધ્યાત્મિક બાબતો એટલે કોઈ ધાર્મિક બાબત હોય એની અંદર પણ કલ્યાણ શબ્દ તમે સાંભળેલો છે. અને આપણે કહીએ છીએ કે આશીર્વાદ આપે એટલે ત્યારે કહીએ કે કલ્યાણ થાવ. બરાબર છે. તો આધ્યાત્મથી માંડી અને અર્થશાસ્ત્ર સુધીની અંદર આ કલ્યાણ શબ્દ છે એ રહેલો છે. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે. એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે તે કલ્યાણ છે. બરાબર છે. દરેક વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને એમ જ હોય કે ભાઈ કોઈને કોઈ ક્ષેત્રની અંદર એનું ભાઈ કલ્યાણ થાય. એટલે કે કોઈને કોઈ ક્ષેત્રની અંદર એની પરિસ્થિતિ છે એની અંદર સુધારો થાય અને સારું જીવન ધોરણ પોતે જીવે. તો પણ અહીંયા કલ્યાણ એટલે શું? તો કે ભાઈ પરિસ્થિતિમાં સુધાર થાય પણ એ કેવો? ટૂંકા ગાળા માટે નહીં પણ કેવો? લાંબા ગાળા માટે કોઈ પણ એની પરિસ્થિતિ છે એની અંદર સુધારો થાય. બરાબર છે. તો એને શું કહેવામાં આવે? કલ્યાણ. ટૂંકા ગાળા માટે ખાલી પરિવર્તન આવે, સુધાર આવે તો એને આપણે કલ્યાણ કહી શકીએ નહીં. પણ લાંબા ગાળા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિની પરિસ્થિતિની અંદર કે સારી સ્થિતિમાં પોતે ફેરફાર થાય તો એને શું કહેવામાં આવે છે? કલ્યાણ. અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય. બરાબર છે. અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય. એક તો વ્યક્તિગત કલ્યાણ અને બીજું છે સામૂહિક કલ્યાણ. બરાબર છે. અર્થશાસ્ત્રમાં બે દ્રષ્ટિથી જોવામાં આવે કલ્યાણને. એક તો વ્યક્તિગત, નામ પરથી જ છે કે વ્યક્તિગત કોઈ એક વ્યક્તિનું પર્સનલી બરાબર છે એવું કલ્યાણ હોય. અને બીજું છે સામૂહિક, એટલે કોઈ એક વ્યક્તિની વાત નહીં પણ સમૂહની અંદર, સમૂહમાં કલ્યાણ થાય. બરાબર છે. એ રીતની અહીંયા વાત કરેલી છે. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. બરાબર. અર્થશાસ્ત્રની અંદર શું છે કે મોટે ભાગે કઈ સામૂહિક કલ્યાણની વાત છે, નહીં કે માત્ર કોઈ એક વ્યક્તિના કલ્યાણ, વ્યક્તિગત કલ્યાણ. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. એટલે તે આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. જો કે આ કલ્યાણ છે એને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય છે. બરાબર
એ વ્યક્તિને ધારો કે કોઈ ક્ષેત્રની અંદર નફો કરે છે, આપણે એનો નફો જોઈએ છીએ, આપણે આર્થિક બાબત જોઈએ, સાથે સાથે એના જીવન ધોરણની અંદર એ વ્યક્તિની અંદર ખુદ કેવા ગુણોનું પરિવર્તન થયું, બરાબર છે, તો એ ગુણાત્મક બાબત કહેવાય. તો એ ગુણાત્મક બાબતને પણ છે ને કલ્યાણ સાથે સંબંધ છે, બરાબર છે. એટલે અહીંયા શું કહે છે, કલ્યાણને માત્ર ખાલી આર્થિક બાબત સાથે સંબંધ નથી, સાથે સાથે એને ગુણાત્મક બાબત સાથે પણ સંબંધ છે કે ભાઈ ખાલી વ્યક્તિ કમાઈ લીધું, બરાબર છે, તો એને ના કહી શકાય, પણ સાથે સાથે એ વ્યક્તિની અંદર કયા પ્રકારનું પરિવર્તન આવ્યું,
તો બે તમને આ થોડો ઘણો આઈડિયા એ હોય છે કે આર્થિક વૃદ્ધિ કહેવાય કોને કહેવાય અને આર્થિક વિકાસ કોને કહેવાય. તો અહીંયા શું બાબત કહે છે કે ભાઈ જે કલ્યાણ છે એને માત્ર આ આર્થિક વૃદ્ધિ સાથે સંબંધ નથી, પણ તેની સાથે સંબંધ છે આર્થિક વિકાસ સાથે સંબંધ છે. એટલે કે ખાલી ઉત્પાદનમાં વધારો થઈ જાય બરાબર છે પણ ગુણવત્તા ઘટી જાય એવું નહીં.
અને માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. બરાબર છે. ઉત્પાદન કોને કહેવાય? તો કે જે ભાઈ માણસની જરૂરિયાતો છે, બરાબર છે, એને સંતોષી શકે, બરાબર છે, તો એને અને જે ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? ઉત્પાદન. અને સારી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન, એટલે કે પુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. બરાબર છે. અહીંયા એક શબ્દ આવ્યો હવે તુષ્ટિ ગુણ. તુષ્ટિ ગુણ એટલે શું? તેનો અર્થ થાય સંતોષ. બરાબર છે. તુષ્ટિ ગુણ એટલે સંતોષ. તમે ધારો કે કોઈ વસ્તુ છે બજારમાંથી ખરીદીને લાવો, વપરાશ કરો, બરાબર છે, તો તમને મજા આવે, તો તમને શું થયું? અંદરથી તમને માનસિક રીતે શું થયું કે તુષ્ટિ ગુણ મળ્યો કહેવાય. એટલે કે માનસિક રીતે તમને સારો એવો અનુભવ થયો, તો એ શું થયું કહેવાય? તુષ્ટિ ગુણ મળ્યો કહેવાય. બરાબર છે. બીજું એ કે ભાઈ લાકડાને ખુશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. અને તુષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતને સાધન કહે છે. બરાબર છે. હવે ખાલી ઝાડ લગાવેલા હોય તો ઝાડ તમને એવી રીતે કાંઈ ઉપયોગી ન થાય, પણ ઈ ઝાડ છે એના લાકડામાંથી ખુરશી બનાવી અને ઈ ખુરશીનો તમે ઉપયોગ કરતા હોય, બરાબર છે, તો એ શું થયું કહેવાય? ઉત્પાદન થયું કહેવાય એમાંથી. અને એનો તમે વપરાશ કરો અને તમને સંતોષ મળે તો એ શું થયું કહેવાય? તુષ્ટિ ગુણ થયું કહેવાય. અને જે આ તુષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયાની અંદર મદદરૂપ થતા હોય, બરાબર છે, ઉત્પાદન કરવું હોય તો એમનું તો નહીં થઈ જાય, એના માટે સાધનોની જરૂર પડે, બરાબર છે. એમનું તો ઉત્પાદન કોઈ વસ્તુનું થઈ ન જાય, તો જે તુષ્ટિ ગુણની સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય એ બાબતને શું કહેવામાં આવે છે? સાધનો કહેવામાં આવે છે. ઉત્પાદનના સાધનો. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના પુષ્ટિ ગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. બરાબર છે. હવે સ્થળ બદલે, સમય બદલે, એ સિવાય ઉપયોગિતાના ગુણમાં વધારો થાય. હવે ધારો કે મોરબી હોય તો મોરબીની અંદર શું છે? ટાઇલ્સનું ઉત્પાદન વધારે થાય, તો અહીંયા એ સસ્તી મળે. પણ તમે એ ટાઇલ્સ છે એ ભાઈ જે જગ્યાએ ઉત્પાદન ન થતું હોય ત્યાં લેવા જાઓ તો તમને તરત શું છે? સ્થળ બદલ્યું તો તરત ત્યાં મોંઘી પડશે